આ 7.2 નો પહેલો દાખલો છે, જેમાં બે બિંદુઓ થી બનેલો રેખાખંડ આપેલો છે, મતલબ બે બિંદુઓના યામ આપેલા છે, અંત્ય બિંદુઓ એ અને બી. એના યામ છે -1 અને 7, બીના યામ છે 4 અને -3, અને એના કારણે જે વિભાજન થાય છે, મતલબ રેખાખંડનું જે 2:3 માં વિભાજન થાય છે, તો બે ભાગ પછી જે પોઈન્ટ આવે છે પી, જેમાં પી લખેલું છે, એના યામ શોધવાના છે. તો એ આપણે સેક્શન ફોર્મ્યુલા એટલે વિભાજન સૂત્રથી શોધવાના છે. તો આને આપણે x1 y1 ગણીશું અને આને આપણે x2 y2 ગણીશું. આ x1 y1 રહેશે અને આ x2 y2 રહેશે. તો પહેલા આપણે x યામ માટેનું સૂત્ર એક જ વખત સૂત્ર લખીને બતાડીશ, પછી તમારે દરેક વખતે લખવાનું છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. બરાબર છે? તમારે કેવી રીતે યાદ રાખવાનું છે કે અહીંયા નીચે m1 પ્લસ m2 છે, તો ઉપર પણ m1 અને m2 આવશે, પણ m1 સાથે કયું યામ લેવાનું છે? તો x2 નું યામ લેવાનું છે. કયું યામ લેવાનું છે? x2 નું. આ m1 m2 જ રહેશે, એટલે અહીંયા પણ m1 m2 જ રહેશે, પણ m1 સાથે x2 અને m2 સાથે x1. ઈઝી છે. હવે m1 છે 2 અને x2 એટલે 4 છે, પ્લસ m2 છે 3 અને x1 છે -1, અને નીચે 2 + 3, તો 4 × 8 અને પ્લસ માઇનસ -3 છેદમાં 5. બરાબર? 8 માંથી 3 જાય તો 5 છેદમાં 5. 5 5 ઉડી અને x નો યામ મળશે તમને 1. બરાબર છે? આન્સર ચેક કરી લેજો બરાબર છે કે નહીં. પછી આ બાજુ એટલે આ x યામ આવ્યો 1, આ બાજુ y યામ એટલે આ y ની કિંમત માટે સેમ ફોર્મ્યુલા, બટ x2 ની બદલે y2 m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે m1 કેટલું છે? જો ગુણોત્તર છે ને ત્યારે પણ માઇનસમાં નહીં હોય, યામ જ માઇનસમાં હશે. હવે y2, તો y2 કેટલું છે? -3 પ્લસ 3. આ m2 ની કિંમત શું છે? 3, અને m1 સોરી y1 તો એ છે 7 છેદમાં 2 + 3, તો -6 + 21 છેદમાં 5. આ માઇનસમાં છે એટલે -7. હવે પ્લસ અને માઇનસ છે એટલે બાદબાકી થશે, અને 21 મોટો નંબર છે એટલે જવાબ પ્લસમાં આવશે. તો 15 ને 6 21 થાય, તો 15 ના છેદમાં 5, 5 તેરી 15, તો y ની કિંમત આવી 3. તો આના યામ મળી ગયા આપણને. 1 મેં નીચે લખેલું છે, આ 3. ઠીક છે? આ પહેલો દાખલો થઈ ગયો. હવે બીજો દાખલો કરું છું. આ 7.2 નો બીજો દાખલો છે. એની અંદર શું કીધું છે આપણને કે બિંદુઓ 4 -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ એટલે શું? કે રેખાખંડના 3 ભાગ થાય છે. આ પહેલો, બીજો અને ત્રીજો. આ રેશિયો નથી, ગુણોત્તર નથી, આ 3 ખાલી મેં ભાગ કરીને બતાવ્યા. આના યામ અલગ અલગ છે. ત્રિભાગ એટલે ત્રણેય સરખા રેશિયોમાં ભાગ થતા હોય, અને આના યામ છે 4 -1 a ના, અને b ના છે -2 અને -3. તો આપણે p ના અને q ના યામ શોધવાના છે. તો જે ઉદાહરણનો દાખલો આપણે કરેલો એમાં ઈ પ્રમાણે ત્રણેયના સરખા છે, પણ જેમ ત્રણેય યામ ગોતવાનું આપણી પાસે ફોર્મ્યુલા નથી, સૂત્ર નથી, તો આપણે એક એક કરીને ગોતીશું. બરાબર છે? તો એમાં પણ મેં તમને આવી રીતે અલગ અલગ નામ પણ લખાવેલા, અને આમાં તમે જો આને x1 y1, આને x2 y2, આને xy, તો આને x3 y3 પણ લઈ શકો છો. તમારી ચોઈસ છે, પણ યામ સાચા હોવા જોઈએ, નંબર સાચો આવવો જોઈએ તમારો. તો હવે આને કેવી રીતે ગોતીશું આપણે? તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આ જે રેખાખંડ છે એ ત્રણેય સરખા ભાગ છે,
તો આપણે p ના યામ શોધવા માટે મતલબ આ બંને મળીને કેટલા ભાગ થશે? ગુણોત્તર શું થશે? 1:2. એટલે AP અને PB નો જે ગુણોત્તર છે, AP અને PB નો જે ગુણોત્તર છે એટલે સરખા નથી, એટલે AP ના છેદમાં PB 1/2, કારણ કે 3 સરખા ભાગ છે, તો આ 1 અને આ 1 એમ થઈને 2. તો સૌથી પહેલા આપણે P ના યામ શોધીશું, જે ઓલું સૂત્ર જે છે કે x બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. આ જે સૂત્ર છે એનાથી આપણે p ના યામ શોધીશું, p નો x યામ શોધીશું પહેલા. તો x બરાબર m1 શું છે? તો 1. આમાં જ મેં તમને પહેલા પણ કીધું હતું કે અહીંયા m1 છે તો અહીંયા પણ m1 લેવાનું. તો m1 છે તો એની સાથે શું લેવાનું છે? x2, એટલે આ -2 પ્લસ m2, તો m2 શું છે? 2 ગુણ્યા x1 તો 4, તો છેદમાં 1 પ્લસ 2, તો -2 વત્તા 4 દુ 8 ના છેદમાં 3, તો 1 - 1 પ્લસ એટલે 6/3, તો 3 દુ 6, તો આનો x યામ શું આવશે? 2. સોરી, મેં અહીંયા 3 લખ્યું પણ આવશે અહીંયા 2. બરાબર છે? ખબર પડી? આ m1, તો m1 શું છે? આ x2, તો x2 - 2, પછી m2 તો 2, x1 શું છે? 4, તો અહીંયા 4 દુ 8, આ 2 1 આ 2, એટલે આ માઇનસ છે એટલે માઇનસ, 8 માંથી 2 જાય તો 6 ના છેદમાં 3, એટલે x યામ આવ્યો 2. હવે આના y માટે હું આ સૂત્ર નથી લખતી, હું ડાયરેક્ટ અપ્લાય કરું છું. તો m1 શું છે? 1, y2 લેવાનું છે, તો y2 શું છે? -3 પ્લસ m2 શું છે? 2, આ, અને y1 +2, તો -3, અહીંયા આગળ પ્લસ માઇનસ -3 ના છેદમાં 3. સમજાય છે? -3 ગુણ્યા 1 -3 પ્લસ 2 ગુણ્યા -1, તો પણ સોરી અહીંયા -2 આવશે, સોરી, અને નીચે 3, તો અહીંયા -5 ના છેદમાં 3. તો આ y યામ આવ્યું. અહીંયા આગળ જો આવી મારી મિસ્ટેક થઈ એમ તમારી મિસ્ટેક થઈ શકે છે, અને મિસ્ટેક થવી જરૂરી છે, જેથી કરીને એક્ઝામમાં આપણને આપણાથી મિસ્ટેક ન થાય. +2 ગુણ્યા -1, તો 2 એકા 2, 3 એકા 3. બરાબર છે? હવે આનું આગળ કઈ રિવિઝન નહીં થાય, એટલે y યામ આ જ રહેશે. હવે આમાં ઉદાહરણનો જે દાખલો હતો, મતલબ હવે આપણે q ના યામ શોધવાના છે, તો ઉદાહરણનો દાખલો હતો એમાં મેં તમને મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી કરાવ્યું હતું કે આપણને p ના યામ મળી ગયા, તો p અને b આ 1:1 નો રેશિયો છે, તો q એનું મધ્ય બિંદુ થાય, એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. એટલે શું ફોર્મ્યુલા હતું? x1 + x2/2 અને y1 + y2/2, એ રીતના ગોતવાનું હતું. તો તમે આમાં ઈ પણ અપ્લાય કરી શકો છો, અને તમને એમ થાય કે ના અહીંયા 5/3 વાળો નંબર છે, -5 વાળો છેદવાળો નંબર છે, તો મને આ નહીં ફાવે, તો તમારે શું કરવાનું છે? સિમ્પલી આ જે રેશિયો છે, એ રેશિયો હવે આપણે q ના યામ શોધવાના છે, એટલે આપણે અહીંયા આગળ AP અને PB ની બદલે AQ અને QB કરી લેવાનું રહેશે. બરાબર છે? તો AQ 2 ભાગ થઈ ગયા, એક આ અને એક આ, તો રેશિયો શું થઈ ગયો? 2:1. ગુણોત્તર શું થઈ ગયો? 2:1. મતલબ પહેલા જે m1 1 લીધું હતું એ હવે m1 2 લેવાનું છે, અને m2 1 લીધું હતું, નહીં, m2 2 લીધું હતું એ હવે 1 લેવાનું છે. મતલબ હવે આ m1 અને આ m2 થઈ જશે. રાઈટ? સમજાય છે ને? મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી બી તમે કરી જ શકો છો, જવાબ સરખો જ આવશે, યામ સરખા જ આવશે, પણ જેમ મેં કીધું એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા મેં એ વિડીયોમાં નાખેલો છે, તમને એ ઈઝી પડે. તો મતલબ એ બી હું તમને અહીંયા ખાલી y નું કરીને બતાડી દઉં કે તમને એમ થાય કે ના y માટે, તો આ અને આનો -5/3, આ -3 આના છેદમાં 2,
y1 પ્લસ y2/2 આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા છે, મધ્ય બિંદુનો થિયરમ. તો આને પણ તમારે આવી રીતે કરવું પડે, -5 પછી પ્લસ માઇનસ 3 તેરી 9 છેદમાં આ 3 અને આ 2 એવી રીતના. તો -14 ના છેદમાં 6 તો 3 દુ 6 અને 7 દુ 14 તો -7/3 આવતો મતલબ હોય. મને ખબર નથી, મેં ચેક નથી કર્યો, પણ અગર મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી કરવું હોય તો મેં તમને આ y નું કરીને બતાવ્યું. x નું તો ઈઝી છે, 2 ને -2 તો એ તો 0 આવી જશે, કારણ કે 2 પ્લસ -2 કરશો એટલે 0 થશે. 0 ના છેદમાં 3 કરશો તો એ 0 ના છેદમાં 2 કરશો તો એ 0 જ આવવાનું છે. બરાબર છે, એટલે આપણે ચેક કરીએ કે આના યામ 0 અને -7/3 આવે છે કે નહીં. ઠીક છે, આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા છે, જોઈ લેજો એક વખત. નો ફાવે તો મને કહેજો, બાકી આ રીતના તો આવી જ જશે. બરાબર છે, હવે આની અંદર હું પેલા સોલ્વ કરી લઉં છું એટલે વિડીયો લાંબો ન થાય. ઠીક છે, જો મેં સોલ્વ કર્યો છે જે નોર્મલ સૂત્ર છે એનાથી m1 m2 વાળું, કે આ a છે તો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 આ આપણે મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી શોધેલું છે, મધ્ય બિંદુના સૂત્રથી. આ યામ લઈને x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2 એ લઈને મેં હમણાં આની પહેલા બતાવ્યું. હવે આમ જે નોર્મલ આપણું સૂત્ર છે એ પ્રમાણે આપણે ચેક કરીએ છીએ. વેઇટ, આઈ હોપ મારો અવાજ રેકોર્ડ થયો છે. નહીં રેકોર્ડ થયો હશે તો હું રેકોર્ડિંગ કરી લઈશ. બીજું માઇક લગાવ્યું છે મેં, ઓલું માઇક બેટરી ખતમ થઈ ગઈ. તો ફરીથી કહીશ કે ઓલોમાં આ જે બંને ગોઈતા છે એ આપણે મધ્ય બિંદુના સૂત્રથી ગોઈતા છે. x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2 થી આ મળ્યા છે, કારણ કે આ q જે છે એ p અને b નું મધ્ય બિંદુ છે. પણ જેમ મેં કીધું એમ કે તમને -5/3 ટફ લાગતું હોય તો તમે જે નોર્મલ સૂત્ર છે એનાથી પણ કરી શકો છો, જેમાં એક q એ બે રેશિયો છે. એક q એ 2 ભાગ છે અને qb એ 1 ભાગ છે, મતલબ આ 2 ભાગ છે અને આ 1 ભાગ છે. તો આ જ યામ લઈ અને આપણે આના યામ શોધ્યા છે. તો એમાં હવે m1 2 છે અને x2 -2 છે અને m1 1 છે. જ્યારે આપણે p ના યામ શોધતી વખતે m1 1 હતું અને m2 2 હતું, રાઈટ? ચેક કરી લેજો. અને m1 પ્લસ m2 તો 3 જ રહેશે, કારણ કે 2 પ્લસ 1 કરો કે 1 પ્લસ 2 કરો. હવે અહીંયા 2 - 2 એટલે ગુણાકાર છે, એટલે -4 વત્તા 4 તો 4 ને 4 0 થાય માઇનસ કરીએ તો, એટલે 0/3 0, જે આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી આપણે ઓલરેડી શોધી લીધું છે, મતલબ આપણો જવાબ સાચો છે. હવે y ના યામ શોધવા માટે અગેન m1 શું છે 2 અને y2 શું છે -3 પ્લસ m2 y1 તો m2 શું છે 1 અને y1 શું છે -1. આ બંનેનો ગુણાકાર કરીશું તો 2 તેરી 6 વત્તા 1 ગુણ્યા 1 પણ આ માઇનસ છે એટલે -1 2 ને 1 3. બરાબર, આ તો -6 -1 બંને માઇનસ છે એટલે સરવાળો કર્યો પણ એ પણ માઇનસમાં આવશે, કારણ કે બંને નંબર માઇનસ છે. તો -7/3. તો આ યામ પણ આપણો સાચો છે. હું તમને ખાલી એટલું દેખાડવા માંગતી હતી કે તમે કોઈ પણ સૂત્રથી દાખલો કરશો તો તમારો જવાબ હંમેશા સરખો આવવો જોઈએ. સૂત્ર બદલાવાથી જવાબ બદલાતો નથી. પોઈન્ટમાં હોય તો પોઈન્ટમાં એકદમ જે ત્રીજો ડેસિમલ હોય, ત્રીજો દશાંશ હોય એમાં ફેર હોય, પણ પહેલા 2 દશાંશમાં ફેર આવે તો તમારા દાખલાની અંદર કઈ પ્રોબ્લેમ છે કે મારા ભૂલ છે મતલબ. હવે આની અંદર તમને કઈ ન સમજાયું હોય તો મને પૂછજો. આ 7.2 નો સેકન્ડ દાખલો છે. ત્રીજો દાખલો છે ને એ કેન્સલ છે, એટલે આપણે ચોથો દાખલો કરીશું, જેની અંદર એકદમ ઈઝી દાખલો છે. એની અંદર તમને શું કીધું છે કે બિંદુ -1 અને -6 એ -3 10 અને 6 અને -8 ના કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. એટલે -3 10 અને 6 અને -8. હવે આમાં વસ્તુમાં શું સમજવાનું છે ખબર છે? તમારે ગોતવાનું શું છે m1 જેમ
m2. મતલબ વસ્તુ સમજો, આ x1 y1 છે, x2 y2 છે, અને આ x અને y છે, જેનું સૂત્ર છે m1 m2 વાળું. કયું સૂત્ર છે? તો આ x, આ યામ ગોતવા માટે આપણે શું કરીએ છીએ? m1 x2 પ્લસ m2 x1. યાર હંમેશા +1 લખાઈ જાય. m1 પ્લસ m2. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આના યામ શોધીએ છીએ, બરાબર? હવે આની અંદર આ યામ આપી દીધો છે, m1 અને m2 ગોતવાનો છે. એકદમ ઈઝી છે. આમાં તમારે y ના યામની જરૂરત નહીં પડે, એક જ યામથી તમને જવાબ મળી જશે. કારણ કે જો આ શોધવા માટે આપણી પાસે આ હોય છે, આ હોય છે અને આ હોય છે, મતલબ m1 m2 હોય છે અને x1 અને x2 હોય છે, બરાબર? ત્યારે આપણને આ મળે છે. પણ આ આપી દીધું છે અને m1 અને m2 શોધવાનું છે. x1 અને x2 બી આપણી પાસે છે. તો જુઓ કેવી રીતે શોધવાનું. પહેલા આનું આપી દીધું છે એટલે એ લખી નાખો. સૂત્ર વાપરીને છે ને જેની જે કિંમત આપેલી હોય ને એ પહેલા લખી નાખવાની. કેવી રીતે કરવાનું, શું કરવાનું એ પછી જોવાનું. પહેલા જેની જે કિંમત આપી દીધી છે, m1 નથી આપ્યું, કઈ વાંધો નહીં, m1 લખો. શું આપ્યું છે? x2 છે. x2 હા છે. આ લખી લેવાનું કારણ જ એ હતું કે તમને દાખલો જ્યારે કરવા બેસો ત્યારે ગડબડ ન થાય. આ રેખાખંડના અંત્ય બિંદુઓ છે, આને એ રાખો અને બી રાખો. પણ આમાં એ બી ની નામકરણની પણ જરૂરત નથી, નામ આપવાની પણ જરૂરત નથી. x1 x2 થી કામ થાય છે તો કરી લો. તો m1 x2, તો x2 શું છે? 6. m2 ગોતવાનું છે, બરાબર? એટલે એ પણ એમને લખી દો. x1 શું છે? -3 છેદમાં m1 m2 ગોતવાનું છે, બરાબર? લખાઈ ગયું. હવે તમે એમ કહેશો કે આમાં આ બી નથી, આ બી નથી, તો કઈ રીતે થશે? ઉદાહરણનો દાખલો આપણે કરેલો છે. આ આખું જે નીચેનો પાર્ટ છે એને અહીંયા આની સાથે લઈ લો. m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 6m1. હવે આ માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ 3m2 શું થશે? 3m2. હવે આ અહીંયા લઈ લો એટલે હવે નીચે કાંઈ નથી, બરાબર? માટે -1m1, પછી અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ -1m2. 1 લખો ન લખો ફરક પડતો નથી. ઇઝ ઇક્વલ ટુ 6m1 -3m2. હવે જો આ બાજુ પણ m1 છે, આ બાજુ બી m1 છે, આ બાજુ m2 છે, આ બાજુ બી m2 છે. એટલે શું કરવાનું? m1 સાથે m1 લઈ જાઓ, m2 સાથે m2 લઈ જાઓ. મતલબ જે સરખા ટર્મ્સ છે. તો અહીંયા આગળ જો આ માઇનસ છે, આ પ્લસ છે, તો આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ. બધું એક બાજુ નથી લઈ જવાનું. અગર તમે m1 ને જમણી બાજુ લઈ જાઓ છો તો m2 ને ડાબી બાજુ લઈ જાઓ, અને m2 ને જમણી બાજુ લઈ જાઓ છો તો m1 ને ડાબી બાજુ લઈ જાઓ. બધું m1 ને m2 બધું એક સાઈડ નથી કરવાનું. અગર m1 ને ડાબી બાજુ લઈ જાઓ છો તો m2 ને જમણી બાજુ, અથવા m2 ને ડાબી બાજુ લઈ જાઓ છો તો m1 ને જમણી બાજુ, બરાબર છે? તો જો હું આ માઇનસમાં છે ને તો આને m1 ને હું આ બાજુ લઈ આવું છું, તો આ માઇનસમાં છે તો આને આ બાજુ લઈ જાઉં છું. તો આ બાજુ છે ને હું m2 ને શિફ્ટ કરું છું, બરાબર? તો -1m2 એઝ ઇટ ઇઝ રહેશે. સમજાય છે? કારણ કે આને હું શિફ્ટ નથી કરતી, ડાબી બાજુ જ છે, પણ આને હું શિફ્ટ કરું છું જમણેથી ડાબે, એટલે આ +3m2 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ, હવે આ જમણી બાજુ, આ ઇઝ ઇક્વલ ટુ ની જમણી બાજુ, તો હું શું શિફ્ટ નથી કરતી? તો 6m1, એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે. એની સાઇન માઇન કાંઈ ચેન્જ નહીં થાય. પણ હું -1m1 ને શિફ્ટ કરું છું એટલે એની સાઇન ચેન્જ થઈ જશે અને અહીંયા +m1 થઈ જશે. સમજાય છે? ન સમજાય તો વિડીયો ફોરવર્ડ બેકવર્ડ કરીને જોઈ લેજો, બરાબર છે? હવે અહીંયા આગળ જો -1 + 3 તો 2m2 બરાબર 6 ને 1 7m1, બરાબર? હવે આપણને રેશિયો શેમાં જોતો હોય? m1 ના છેદમાં m2. તો અહીંયા m1 છે, આ m2 છે, તો આ નીચે જવું જોઈએ, તો આ બી અહીંયા નીચે આવશે. તો 2 ને અહીંયા રહેવા દો, આ નીચે લઈ આવો, m1 અહીંયા રહેવા દો, m2 નીચે રહેવા દો. થઈ ગયું? આ નીચે ગયું. રેશિયો શું આવ્યો? m1/m2 બરાબર 2/7. મતલબ આ બિંદુ જે છે એ આ બે બિંદુઓને
2:7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. નેક્સ્ટ દાખલો જે છે પાંચમો કે x અક્ષ બિંદુઓ a 1-5 અને b -4-5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. હવે આની અંદર તમને શું કીધું છે કે x અક્ષના બિંદુઓ છે. તો આપણે મેં દાખલો કરીને રાખ્યો કારણ કે મારે ચેક કરવાનો હતો કે મારો જવાબ સાચો આવે છે કે નહીં. x અક્ષના બિંદુઓ પર આપણે પહેલા પણ વાત કરેલી કે જ્યારે x અક્ષ પર બિંદુ હોય તો એનો y યામ 0 આવે, બરાબર. તો આપણે y યામનો ઉપયોગ કરી અને ગુણોત્તર શોધી શકીએ છીએ કારણ કે આપણી પાસે y1 અને y2 યામ બંને છે. આપણે આની આગલો દાખલો કર્યો એમાં આપણે શું આપેલું કે કોઈ પણ એક યામની જરૂરત છે, મતલબ આમાં ત્રણેય છે, ખાલી m1 અને m2 ગોતવાનું છે તો આપણે ગોતી શકીએ છીએ. x યામ ગોતવાનું છે તો એ આપણે m1 અને m2 ગોતી લેશું, પછી x યામ આપણને સૂત્રથી મળી જશે, આ જ સૂત્રથી મળી જશે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે કેમ આ બધું લીધું છે કારણ કે x અક્ષ પરના બિંદુઓ છે. x અક્ષ પરનું બિંદુ હોય એનો મતલબ એનો y યામ 0 હોય, તો આપણને એક યામ મળી ગયો 0. તો એની મદદથી આપણે m1 અને m2 શોધી શકીશું. આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ ને એનું કારણ તમને ખબર હોવી જોઈએ કે આમાં આમ કેમ કર્યું, ઓલા દાખલામાં તો આપણે આમ કર્યું હતું, આ દાખલામાં તો આપણે આમ કરીએ છીએ. પણ દરેક દાખલાની સિચ્યુએશન અલગ અલગ હશે તો એના સોલ્યુશન પણ એ પ્રમાણે લેવા પડશે. હવે આની અંદર આપણે ગુણોત્તર શોધવાનું છે. ઓલાની અંદર કેવું આપેલું કે જે વિભાજન બિંદુ હતું એના પણ બંને યામ આપેલા x1 x2 x અને y, અને x1 y1 x2 y2 બધું આપેલું, ખાલી આપણે ગુણોત્તર શોધવાનો હતો. તો એમાં આપણે ખાલી x x1 અને x2 લઈ અને ગુણોત્તર શોધી નાખેલો, બરાબર. 2:7 દાખલો કર્યો તો આની પહેલાનો જ ચોથો દાખલો. હવે આ પાંચમા દાખલાની અંદર તમને જે વિભાજન બિંદુ છે એનો એક જ યામ આપેલો છે, એ બી આપ્યો નથી, હિન્ટ આપી છે. શું હિન્ટ આપી છે કે એ બિંદુ x અક્ષ પર આવેલું છે, તો એનો મતલબ એનો y યામ 0 હશે. તો x યામ આપણે ગોતીશું પછી, તો y યામની મદદથી આપણે ગુણોત્તર મળી જશે. એમાં x ની જરૂરત નથી, આપેલો નથી તો જરૂરત પણ નથી, બરાબર. તો બધા y ત્રણેય યામ આપેલા છે. કયા કયા છે તો જો y 0 છે કેમ કે x અક્ષ પર છે, એ આપણે 0 લીધું. એ તમારે લખવાનું કે વિભાજન બિંદુ x અક્ષ પર હોવાથી એનું y યામ 0 હશે. માટે હવે વિભાજન બિંદુઓ અંત્ય બિંદુઓ શું છે તો x1 1 છે અને y1 -5 છે, જે મેં અહીંયા લીધું છે, અને x2 -4 છે અને y2 5 છે, જે અહીંયા લીધું છે, જે સૂત્રમાં છે m1 y2 પ્લસ m2 y1, બરાબર છે. તો હવે m1 અને m2 છે જ નહીં આપણી પાસે, એટલે 0 આ ગોતવા માટે y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે x અક્ષ પર હોવાથી y આમ 0 લીધો આપણે. હવે m2 શું છે તો 5 છે, બરાબર. એમાં જોતા જજો b ના બિંદુઓ 5 છે, તો 5m1 પ્લસ માઇનસ મતલબ y2 જે છે એ -5 છે, એટલે આને તમે બ્રેકેટમાં લખી શકો કારણ કે પ્લસ અને માઇનસ બાજુમાં ન આવે. હવે આનો ગુણાક, હવે આ m1 m2 આપણે શું કર્યું હતું, આની સાથે લઈ જઈએ તો 0 નો m1 અને m2 સાથે ગુણાકાર કરતા શું આવશે 0 આવશે. તો 5m1 પછી પ્લસ માઇનસ -5m2, હવે બંને બાજુ 5 છે મતલબ આને મેં ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ લીધું, 0 પ્લસ 5m2. મેં થોડું શોર્ટમાં કર્યું છે, જેમ મેં કીધું એમ કે મારે ચેક કરવું તો મારો દાખલો સાચો છે કે નહીં, પણ તમને પણ સમજાઈ જશે મને એવું લાગે છે. ન સમજાય તો મને કહેજો. આ -5m2 ને હું ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ ગઈ, જેથી એ +5m2 થઈ ગયું, બરાબર. બંને બાજુ 5 હોવાથી મતલબ છેદ ઉડાડી દીધા, 5 × 5 5 × 5. હવે m1/m2, હવે છેદ ઉડાડી દીધા તો શું બચ્યું 1/1. તો ગુણોત્તર શું આવ્યો 1/1. એનો મતલબ x શું છે મધ્ય બિંદુ થયું, સરખા 1:1 આવે એનો મતલબ શું થયો x મધ્ય બિંદુ થયું, બરાબર છે. તો આમાં તમને કહીશ કે મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી પણ તમે x નો યામ શોધી શકો છો. અહીંયા તમારે એક્સપ્લેનેશન લખવાનું રહેશે કે ગુણોત્તર 1/1 હોવાથી એ સાબિત થાય છે કે વિભાજન બિંદુ એ મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી
x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 અપોન 2. તો x1 મતલબ આ 2 એટલે આ 1 પ્લસ 1. હવે x1 શું છે? a નું 1 અને -4. તો 1 અને x2 છે -4 અપોન 2. તો 1 માઇનસ 4 ના છેદમાં 2 તો -3 ના છેદમાં 2. તો x યામ શું આવ્યો? -3 અપોન 2. તમે આ ફોર્મ્યુલાથી પણ કરી શકો છો તો પણ એ જવાબ આવશે કે m1 x2 પ્લસ m2 x1. તો એમાં m1 રહેશે, m2 પણ 1 રહેશે. તો ફાઇનલી આ જ જવાબ આવશે. તો જ્યારે પણ ગુણોત્તર એક જેમ એક આવે એનો મતલબ એ મધ્યબિંદુ છે અને મધ્યબિંદુના ફોર્મ્યુલાથી મેં x નો યામ ગોત્યો તો એમાં તમારું કોઈ પણ ખોટું પાડી શકે નહીં. પણ તમારે અહીંયા લખવાનું રહેશે કે ગુણોત્તર એક જેમ એક આવતા એ સાબિત થાય છે કે વિભાજન બિંદુ એ મધ્ય બિંદુ છે. ગોટ ઇટ? સમજાઈ ગયું? ડન. નેક્સ્ટ દાખલો જે છે છઠ્ઠો 7.2 નો છઠ્ઠો દાખલો. એમાં તમને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે. ક્રમિક શિરોબિંદુઓ એટલે જેમ મેં પહેલા કીધું હતું એમ આવી રીતે આમ, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરો તો આમ ઝિગઝેગ નહીં જવાનું કે આમ કર્યું પછી આમ કર્યું એમ નહીં, યા તો આમ જાઓ યા તો આમ જાઓ, કોઈ પણ રીતે. બરાબર? તો એના તમને શિરોબિંદુ આપેલા છે. એમાં અહીંયા બી નો શિરોબિંદુમાં y યામ મિસિંગ છે અને સી ના શિરોબિંદુમાં x યામ મિસિંગ છે. તો એ તમારે ગોતવાના છે. હવે જો મેં આની પહેલા પણ કીધું હતું ઉદાહરણના દાખલામાં કે આ આપણને ખબર છે કે ગુણોત્તર વાળા પાર્ટમાંથી આપણે કરીએ છીએ એટલે આપણે ગુણોત્તરનું સૂત્ર વાપરીને કે મધ્યબિંદુનું સૂત્ર વાપરીને આ મિસિંગ યામ ગોતી લેશું. પણ જે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, જે વિભાજન સૂત્ર આપણે કર્યું રૂટ વાળું, x1 પ્લસ x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ, ઈ વાળા સૂત્રથી પણ તમે આ ગોતી શકો છો. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય છે. તો તમે ઈ વિભાજન સૂત્રથી પણ આના યામ તમે ગોતી શકો છો. પણ આપણે 7.2 ની એક્સરસાઇઝ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, તો એમાં વિભાજન સૂત્ર છે અને આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. અગેન હું કહીશ, દુભાગે છે, સરખા નથી હોતા, પણ બંનેનું મધ્યબિંદુ એક જ હોય છે. બરાબર છે? તો એસી નું જે મધ્યબિંદુ હશે એ જ બીડી નું પણ મધ્યબિંદુ હશે. આ બીડી છે, આ બી નથી, આ 3 છે. તો બીડી નું જે મધ્યબિંદુ છે એ જ એસી નું મધ્યબિંદુ હશે. તો પહેલા આપણે એસી નું મધ્યબિંદુ શોધવાની કોશિશ કરીએ. તો એસી નું મધ્યબિંદુ આપણે એમ રાખીએ, એ રાખીએ, કારણ કે અહીંયા x અને y આપેલા છે તો કન્ફ્યુઝન ન થાય એના માટે. તો a બરાબર x1 પ્લસ x2 એટલે આ 1 પ્લસ x અપોન 2 ઇઝ ઇક્વલ ટુ મતલબ આ જવાબ આવશે. અને એક સેકન્ડ, હા આ જવાબ આવશે. હવે બી ગોતશું, y1 પ્લસ y2 અપોન 2 તો 2 પ્લસ 6 અપોન 2 તો 6 ને 2 8 ના છેદમાં 2 તો 4. બરાબર છે? તો અહીંયા આગળ એ આપણને શું મળ્યું? 1 પ્લસ x અપોન 2 અને બી મળ્યું 4. બી બરાબર 4. હવે એમ કન્ફ્યુઝ નહીં થવાનું કે હવે શું કરશું. આ ગોઈતું આપણે એસી નું, હવે બીડી ના મધ્યબિંદુ, બીડી નું મધ્યબિંદુ પણ આ એ જ આવશે. તો એ બરાબર અહીંયા કોઈ પણ તમે લઈ શકો છો 3 પ્લસ 4 x1 પ્લસ x2 અપોન 2. બરાબર? મેં કઈ મિસ્ટેક નથી કરી ને? નહીં. x1 પ્લસ x2 અપોન 2 એટલે 7 અપોન 2 અને b બરાબર 5 પ્લસ y અપોન 2.
બરાબર. હવે તમે શું જોઈ શકો છો કે અહીંયા a ની અંદર x છે, અહીંયા a ની એકચ્યુઅલ કિંમત છે, અહીંયા b ની અંદર એકચ્યુઅલ કિંમત છે અને અહીંયા b ઇઝ ઇક્વલ ટુ y વાળો પદ છે. તો હવે શું કરવાનું, આ બંને બી આ જ છે અને આ બંને એ પણ આ જ છે. તો શું કરશું, અહીંયા આગળ આપણે ગોતવા માટે હું ચોક બદલું છું જેથી તમને જોવામાં પ્રોબ્લેમ ના થાય. આ a ની કિંમત અને આ a ની કિંમત સામસામે મૂકવાની. 1 પ્લસ એક્સ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 7/2. કારણ કે આ પણ આ જ a છે અને આ પણ આ જ a છે, પણ રેખાખંડ જુદા જુદા છે. બરાબર છે. હવે જો નીચેનો 2 2 કટ કરી નાખો, કારણ કે તમે ઉપર નીચે લઈ જશો એટલે છેદ ઉડી જ જવાના છે. તો x ઇઝ ઇક્વલ ટુ 7 minus 1, x ઇઝ ઇક્વલ ટુ 6. એટલે આ x ની કિંમત આવી 6. સેમ એવી રીતે આ b ની કિંમત અને આ b ની કિંમત સરખી હશે. તો 4 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ y અપોન 2. હવે આમાં નીચે કાંઈ નથી એટલે તમે છેદ નહીં ઉડાડી શકો, એટલે આને ઉપર લઈ જવું પડશે. 4 ગુણ્યા 2, 5 વત્તા y, 8 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ y, 8 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ y, y ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા y ની કિંમત શું આવી, આ 3 અને x ની કિંમત 6. ચેક કરી લેજો રાઈટ છે કે નહીં. નેક્સ્ટ દાખલો છે, એની અંદર શું આપ્યું છે કે AB જે છે ને એ વર્તુળનો વ્યાસ છે. હવે તમને યાદ કરાવી દો, કદાચ યાદ ન હોય તો. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે ત્રિજ્યાથી ડબલ હોય. આ વર્તુળનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી વર્તુળ સુધીની જે લંબાઈ હોય એને ત્રિજ્યા કહેવાય. તો આ એક ત્રિજ્યા, આ બે ત્રિજ્યા, આ બે ત્રિજ્યા મળીને શું થાય, વ્યાસ, જેને ઇંગ્લિશમાં આપણે કહેવાય ડાયામીટર. બરાબર. તો ડી નું સૂત્ર શું હોય, 2r. તો જ્યારે આ જે વ્યાસ હોય એના માટે કેન્દ્ર જે છે ને એ મધ્ય બિંદુ હોય. શું હોય, મધ્ય બિંદુ હોય. તો આપણને AB એ વ્યાસ આપેલો છે, રાઈટ. એની અંદર આપણને બી વર્તુળનું કેન્દ્ર આપેલું છે. શું આપેલું છે, નહીં સોરી, વર્તુળનું કેન્દ્ર આપેલું છે જેને આપણે O લખીશું અને બી આ પોઈન્ટ છે. તો 2 અને -3 છે. O ના યામ શું છે, 2 અને -3 અને બી ના યામ શું છે, 1 અને 4. 1 અને 4. તો તમારે A ના યામ શોધવાના છે. હવે જો એકદમ તમે આમ દાખલો પહેલા જોશો ને તો તમને થશે કે હાયલા આમાં શું કરવાનું છે, કઈ ખબર નથી પડતી. અગેન આમાં પણ તમે અંતરસૂત્રના ફોર્મ્યુલાથી કરી શકો છો. OA બરાબર OB નો ફોર્મ્યુલા લખીને O સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB, OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર. બરાબર. પણ અગેન આપણે 7.2 ની એક્સરસાઇઝ કરીએ છીએ વ્યાસ વિભાજનના સૂત્રવાળી. તો O ને મધ્ય બિંદુ લઈને, કેન્દ્ર જે હોય વ્યાસનું મધ્ય બિંદુ હોય. બરાબર. તો મધ્ય બિંદુના સૂત્રથી આપણને A ના યામ મળી જતા હોય તો આપણે લાંબુ કોઈ વસ્તુ કરવાની જરૂરત નથી. સમજાય છે. તો આમે ખાલી તમને સમજણ, આ બધું સમજણ માટે છે કે તમને યાદ ન હોય તો યાદ આવી જાય કે વર્તુળની અંદર ત્રિજ્યા હોય, જીવા હોય અને વ્યાસ હોય. તો જીવા એટલે શું, તો વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો વ્યાસ શું છે, સૌથી મોટી જીવા. કઈ જીવા, જે કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એવી જીવા શું કરે છે, જેને આપણે વ્યાસ કહે છે, કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે એને આપણે એક સ્પેશિયલ નામ આપેલું છે, વ્યાસ. તો એ વ્યાસની સ્પેશિયાલિટી શું છે, કેમ સ્પેશિયલ છે, એક તો એ કેન્દ્રમાંથી પસાર થાય છે અને જે ત્રિજ્યા છે, ત્રિજ્યા એટલે શું, કેન્દ્રથી લઈને વર્તુળ સુધીનું રેખાખંડ. તો ત્રિજ્યા કરતા ડબલ છે. આ જે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા ડબલ હોય છે. જે મેં લખ્યું છે 2r, r એટલે રેડિયસ. ઇંગ્લિશમાં ત્રિજ્યાને શું કહેવાય, રેડિયસ. તો આ એક ત્રિજ્યા અને આ બે ત્રિજ્યા એને ભેગા કરો એટલે એક વ્યાસ બને. તો હવે એવા કેસની અંદર આ જે કેન્દ્ર બિંદુ છે, કેન્દ્ર છે એ વ્યાસનું મધ્ય બિંદુ બની જાય. સમજાય છે. તો O જે છે એ મધ્ય બિંદુ થઈ ગયું. આ શું થઈ ગયું, મધ્ય બિંદુ.
હવે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી એટલે x1 + x2 નો ઉપયોગ કરી આપણે આ ગોતી શકીશું. તો આ ગોતવાનું છે આપણે. મધ્ય બિંદુના યામ આપી દીધા છે એટલે આપણે શું કરીએ છીએ, મધ્ય બિંદુનું સૂત્ર શું છે, x = x1 + x2/2. તો આની અંદર આ આપી દીધું છે 2. x1 ગોતવાનું છે, x2 શું છે 1/2. હવે આ 2 ને 2 4, 2 ને 2 4 મતલબ 2 દુ 4, x1 + 1 4, આ 1 ને આ બાજુ લઈ જાઓ = x1. x1 બરાબર 3 એટલે a નો x યામ શું આવ્યો 3. એવી જ રીતે y યામ શોધો. તો y = y1 + y2/2. તો y આપી દીધું છે આપણને શું છે -3. y1 શોધવાનું છે જે a નું y યામ છે. y2 શું છે તો આ b નું લેવાનું 4/2. અગેન આ બંનેનો ગુણાકાર -3 × 2 = y1 + 4. -6 પછી આ 4 ને બી આ બાજુ લઈ જાઓ એટલે -4 થઈ જશે. તો y1 = -10. બધા જવાબ ચેક કરજો બચાવો, જેથી કરીને મારી ભૂલ હોય તો મને પણ સમજાય. હું બી ચેક કરું જ છું પણ ક્યારેક ન ધ્યાનમાં આવે તો તમારે ચેક કરતા રહેવાના. આ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, 8મો દાખલો. આની અંદર આપણને એમ આપેલું છે કે એપી બરાબર 3/7 AB. ઇન્ટરેસ્ટિંગ શું છે આની અંદર કે આપણને એ ના યામ આપેલા છે, બી ના યામ આપેલા છે અને પી ના યામ ગોતવાના છે. બરોબર છે. હવે જનરલી બધા કેસીસ ની અંદર કેવું આપેલું હોય કે એપી અને પીબી નો રેશિયો આપેલો હોય અને એ અને બી ના યામ આપેલા હોય. એને મદદથી આપણે પી નો રેશિયો નો યામ ગોતવાના હોય. પણ આની અંદર આપણને એપી અને એપી બરાબર 3/7 AB આપેલા છે. તો આપણે પી ના યામ કેવી રીતે ગોતીશું? તો એપી બરાબર 3 આપ્યું છે અને એબી 7 આપ્યું છે. તો પીબી કઈ રીતે ગોતીશું આપણે? બરાબર, એપી બરાબર 3/7 AB છે. એટલે મેં એપી ના છેદમાં એબી કરીને 3/7 લીધું. એબી ને નીચે લઈ લીધું એટલે એપી ના છેદમાં એબી બરાબર 3/7 આવ્યું. અને એને રેખાખંડ દોરી અને બતાવ્યું. તો કેવી રીતે ગોતીશું આપણે? તો જે પીબી જે છે એને આપણે 7 માંથી 3 બાદ કરી દઈએ તો પીબી આવી જાય. 7 માંથી 3 બાદ કરો બરોબર, તો પીબી આવશે, આપણને મળશે 4. બરોબર. પેલા આપણે તમે એમ વિચારો કે એ વચમાં છે અને પી પહેલા છે, તો એપી અને એબી એ 7 થાય. તો બંનેનું ટોટલ 10 થશે. પણ એ વસ્તુ બરાબર હતી નહીં, કારણ કે તમે એને સોલ્વ કરવાની કોશિશ બી કરશો ને તો એ બી 10 નથી આવતું, કારણ કે એ બી બરાબર 7 એપી થાય છે. 3 એબી બરાબર 7 એપી થાય એટલે એ મેળ આવતો નથી, એટલે મેં એ વસ્તુ રહેવા દીધી. એટલા માટે મેં પાછું એપી અને એબી જ લીધું. તો એપી 3 છે, એબી 7 છે, તો પીબી કેટલું થશે? બરાબર, તો 7 માંથી 3 બાદ કરી નાખો તો પીબી આવી જશે. શું આવશે? 4. હવે એપી અને પીબી નો રેશિયો આપણને મળી ગયો 3/4. આમાં એકચ્યુઅલમાં આ વિડીયોમાં ઓડિયોનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે મેં પાછળથી રેકોર્ડિંગ કરું છું.
એટલે આમાં થોડું તમને એમ લાગશે કે કોઓર્ડિનેશન નથી વિડીયો અને ઓડિયો વચ્ચે, બટ મારું માઇકની બેટરી જતી રહેતી એટલા માટે એવી રીતના થયું છે. બટ તમને દાખલો તો હું સમજાવી જ દઈશ, કારણ કે વિડીયો બી છે અને ઓડિયો હું રેકોર્ડ કરી રહી છું. એટલે હવે આપણને આ એપી અને પીબી નો રેશિયો મળી ગયો 3:4. અને પછી નોર્મલી આપણે જે સૂત્ર વાપરીએ છીએ M1x2 અને M2x1 વાળું, એ સૂત્રથી જ આપણે પી ના યામ શોધી શકીશું. કારણ કે મેઇન આપણને રેશિયો જોતો તો 3:4 નો ગુણોત્તરનો, એ રેશિયો આપણને મળી ગયો. તો હવે જો મેં સૂત્ર વાપરી અને પી ના યામ ગોતી લીધા છે. તમે વિડીયોને ઝૂમ કરીને જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર, 3:4 નો ઉપયોગ કરી અને મેં પી ના યામ ગોતી લીધા છે. આની અંદર એક્સ યામ અને વાય યામ બંને ગોતી લીધું છે. તમે જોઈ લો કેવી રીતના ગોતું છે. M1x2 પ્લસ M2x1 અપોન M1 પ્લસ M2 એટલે એક્સ યામ મળ્યા વાય ના. પછી એવી જ રીતના વાય માં વાય યામ ગોતવા માટે y2 y1 એટલે M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2, એ રીતના કરી અને y યામ મેળવી લીધું છે આપણે. એટલે x અને y યામ એ બંને આપણને મળી ગયા છે. મેઇન વસ્તુ હતી રેશિયો ગોતવાની એપી અને પીબી નો, જે આપણને કન્ફ્યુઝ કરવા માટે તમને એપી અને એબી નો રેશિયો આપેલો, નહીં તમે ગોતી લીધો. તમે નહીં એટલે મેં ગોઈતો એપી અને પીબી નો રેશિયો, એના પરથી આપણે દાખલો કરી લીધો છે. મેઇન વસ્તુ એ છે કે આપણને સૂત્ર આવડે છે, મુકતા આવડે છે. જનરલી હોશિયાર છોકરા બહુ હશે ને ડોટાયા, ઈ કાંઈ વિચારશે કરશે નહીં. 3/7 આપેલું છે ને, તો 3/7 નો ઉપયોગ કરીને દાખલો કરી લેશે. એટલે આખો દાખલો ખોટો પડશે. પછી કહેશે અમે તો બરાબર કરેલું. હવે એના પછીનો દાખલો છે, જેમાં રેખાખંડ એબી ને 4 સરખા ભાગમાં વિભાજન કરેલું છે. એપી, પીક્યુ, ક્યુઆર અને આરબી. તો એ અને બી ના યામ આપેલા છે આપણને, અને એના 4 સરખા ભાગ કરેલા છે 1 1 1 1. તો આપણે શું કરવાનું છે, પહેલા પી પછી ક્યુ પછી આર ના યામ ગોતવાના છે. તો આપણે શું કરશું, એપી નો રેશિયો અને પીબી નો રેશિયો લેશું, એક્યુ અને ક્યુબી નો રેશિયો લેશું, અને એઆર અને આરબી નો રેશિયો લેશું. તો એપી ના છેદમાં પીબી તો 1/3, કારણ કે ટોટલ 4 ભાગ છે. તો પી થી બી 3 ભાગ આવે એટલે એપી ના છેદમાં પીબી એટલે 1/3 એટલે 1/3. હવે એક્યુ અને ક્યુબી તો એને મધ્ય બિંદુ થી પણ તમે કરી શકો છો, x1 + x2/2. બરાબર, ઓલા સૂત્રથી કરશો M1x2 વાળા સૂત્રથી તો પણ એ સેમ જ આવશે, કારણ કે M1 આપણે છેદ ઉડાડી દઈએ એટલે 1 1 જ આવે, તો પણ એ જ આવશે તમારો. પછી આરબી, એઆર છેદમાં આરબી, તો એઆર હવે થઈ જશે 3 અને આરબી 1. બરાબર, એટલે આ આપણે ત્રણેયના ગુણોત્તર મેળવી લીધા. હવે વારાફરતી વારા આપણે પી ના યામ, ક્યુ ના યામ અને આર ના યામ ગોતી શકીશું. પહેલા પી નો યામ ગોતો, પછી મધ્ય બિંદુની મદદથી ક્યુ નો ગોતો, અને પછી છેલ્લે આર ના યામ ગોતો. બરાબર, હું વચ્ચે વચ્ચે જે ગાયબ થઈ જાઉં છું ને, એ પોઝ કરવા અને સ્ટોપ કરવા ગાયબ થાઉં છું. હવે ચાલુ તમને એમ થાય કે ચાલુ વિડીયોમાં મેમ ક્યાં ગાયબ થઈ ગયા, તો હવે જો પી ના યામ ગોઈતા મેં, એક્સ યામ અને વાય યામ. M1x2 પ્લસ M2x1 છેદમાં M પ્લસ M વાપરી, M1 પ્લસ M2 વાપરી. હા, એ x2 છે પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2. બરાબર, પછી એની કિંમતો મૂકેલી છે.
-4/4 એટલે છેદ ઉડાડીને -1. એટલે મેં એના પછી p ની જગ્યા પર એના યામ પણ મૂકી દીધા છે અને અલગ કલર થી લખ્યા છે એટલે તમને કન્ફ્યુઝન ન થાય, બરાબર દેખાય. સેમ એવી રીતે y યામ ગોતેલો છે. m2 y1 પ્લસ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 અને એવી રીતના y યામ ગોતેલા છે p ના 7/2. પાછું પોઝ કરીશ. પછી aq જેમ qb એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી x3 = x1 + x2/2. એટલે x3 કેમ લીધું છે? કારણ કે a ના યામને x1 y1 આપ્યા છે, b ના યામને x2 y2 ગણ્યા છે, p ના x અને y ગણેલા. તો હવે q ના x3 y3 લીધા છે, બરાબર. એટલે q ના યામ છે, x3 y3 q ના યામ છે. તો ab નું મધ્ય બિંદુ છે એટલે મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી ગોતેલું છે, બરાબર. એવી જ રીતના y યામ ગોતેલો છે, y1 + y2/2, બરાબર. એટલે 0 અને 5 આવેલા છે q ના યામ. પછી r ના યામ, તો એમાં ar ના છેદમાં rb લેશું, જે 3/1 હશે. અને પછી એને એવી રીતના વિભાજન સૂત્રથી ગોતીશું કે m1 x2 ગુણ્યા m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. એટલે 1 આવ્યું. પછી એનો y યામ ગોતીશું, તો m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. તો m1 લખું 3 ગુણ્યા y2 વત્તા m2 1 ગુણ્યા y1 છેદમાં m1 પ્લસ m2. 3 વત્તા 1 8 તેરી 24 વત્તા 2 છેદમાં 4 26 છેદમાં 4. છેદ ઉડાડ્યા, 2 દુ 4 13 દુ 26. એટલે y યામ આવ્યો 13/2. તો r નો x યામ 1 અને y યામ 13/2, બરાબર. આવી રીતના આ દાખલો કદાચ તમારે 3 થી 4 માર્ક્સ નો આવી શકે છે, તો એ પ્રમાણે જરા મહેનત કરજો, કોશિશ કરજો સારી રીતના સોલ્વ કરવાની. બધી પૂરી કોશિશ કરી છે તમને સમજાવવાની. ન સમજાય, કઈ ભૂલ હોય તો કેજો. લાસ્ટ દાખલો 7.2 નો 10મો. આની અંદર આપણને સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા છે. સમબાજુ ચતુષ્કોણ એટલે શું? જેની બધી બાજુઓ સરખી હોય પણ ખૂણા સરખા ન હોય અને વિકર્ણ સરખા ન હોય. ચોરસ જેવું દેખાય પણ ચોરસ એકદમ આમ સીધું હોય એટલે આ 90 અંશનો ખૂણો બને અને એના વિકર્ણો પણ સરખા હોય. પણ આ થોડું આડું હોય એટલે એના વિકર્ણો અલગ અલગ હોય. હવે આની અંદર આપણને ચારેય શિરોબિંદુઓ આપેલા છે અને આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. અને ક્ષેત્રફળનું સૂત્ર બી તમને આપી દીધું છે. એક્ઝામમાં આપશે કે નહીં ખબર નહીં, પણ યાદ કરી લેવાનું કે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણો એટલે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો ABCD માં AC અને BD એ વિકર્ણો થશે. તો આની અંદર AC અને BD શોધવા માટે વિભાજન સૂત્ર કામમાં લાગવાનું નથી. તો આના માટે તમારે ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે જે અંતરનું સૂત્ર છે એ જ તમારે વાપરવાનું રહેશે AC ગોતવા માટે અને BD ગોતવા માટે. એટલે તમારે પેલા અંતર સૂત્રની મદદથી AC ગોતવું પડશે અને એ જ સૂત્ર મતલબ અંતર સૂત્રની મદદથી BD ગોતવું પડશે અને પછી એ જે જવાબ આવશે
એની કિંમત આમાં મૂકી અને તમારે ક્ષેત્રફળ મળશે. એટલે આ મોસ્ટલી આ 3 કે 4 માર્કનો દાખલો હશે જે બી હોય. તો હવે હું અંતરસૂત્ર લખું છું એસી માટે અને પછી અંતરસૂત્ર લખું છું બીડી માટે. ટાઈમ વેસ્ટ ના થાય એના માટે હું વિડીયો પોઝ કરીને કરું છું, બરાબર. જો એસી નું અંતરસૂત્ર ગોતીને મેં એસી ગોતી લીધું. x1 માઇનસ x2 અથવા x2 માઇનસ x1 એટલે મેં આ -1 -3 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ. તો -4 નો વર્ગ 4 નો વર્ગ -4 નો વર્ગ પણ 16, 4 નો વર્ગ પણ 16. 16 ને 16 √32. હવે √32 એટલે 16 દુ 32. અહીંયા તમને ખાલી કરીને બતાવી દો કે 16 દુ 32 થાય એટલે 16 નું √4, 4 √2, બરાબર. પછી બીડી, હા બીડીમાં -2 -4 નો વર્ગ. તમે આમાંથી પણ આ માઇનસ કરી શકો છો, 4 -2 જવાબ સરખો જ આવશે, બરાબર. -1 -5 નો વર્ગ. હલો જો આમાં મેં પહેલા આનું યામ લીધું તો આમાં પણ મેં પહેલા આ જ લીધું, આમાં પહેલા આ લીધું ને આમાં પછી આમ લીધું, એમ નથી કરવાનું. પહેલા બંને આ યામ લીધા છે x ના અને y ના. x1 આ લીધું છે તો આમાં બી પહેલા y1 જ લેવાનું. x1 આ લીધું ને y1 આ લીધું એમ નથી કરવાનું, બરાબર. તો -2 -4 -6 અને -1 -5 પણ -6. 6 નો વર્ગ 6 નો વર્ગ 36, બરાબર. એટલે 72 આવ્યું, √72. હવે આમાં પણ સેમ આવી રીતે 36 દુ 72, અહીંયાથી જ ખબર પડી જાય એટલે 36 નું √6, 6 √2. હવે અહીંયા સમ ખતમ નથી થઈ જતો, દાખલો ખતમ નથી થઈ જતો. આ તો તમને દેખાડવા માટે થઈને મેં ગણતરી કરવાની બાકી છે. હવે અહીંયા જનરલી કેવું થશે, તમે આ કરીને ભૂલી જશો. હવે ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી, જેના માટે બધી મહેનત કરી તો શોધવાનું બાકી છે, મેઇન માર્ક્સ આના છે. તો 1/2 એસી કેટલું હતું 4 √2 અને બીડી કેટલું હતું 6 √2, રાઈટ, બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું, છેદ ઉડાડવાની ઉતાવળ નહીં કરવાની. 4 ગુણ્યા 6 √2 ગુણ્યા √2 શું થઈ જશે 2, √2 ગુણ્યા √2 √4 થશે, √4 નું વર્ગમૂળ 2. તો પછી આ 2 ઉડાડો, છેદ ઉડાડી દીધા, જવાબ આવ્યો 24, 4 × 24 ચોરસ, સેમી કે એકમ કે જે પણ હોય, એમાં કઈ આપ્યું નથી તો ચોરસ એકમ. આ તમારો 10મો દાખલો ફાઇનલ 7.2 નો ખતમ. 7મું આખું ચેપ્ટર નો વિડીયો રેડી થઈ ગયા છે અને હું તમને હવે બધા મોકલી દઉં છું, બરાબર. અને આખું ચેપ્ટર થઈ ગયું છે. તો આખું ચેપ્ટર એક સાથે જોવું હોય તો તમે બધા વિડીયો એક સાથે તમે જોઈ શકો છો, મેં તમને બધા મોકલી દીધા છે.